તો વાત કરી સુરતની, જ્યાં સુરતમાં ખુલ્લી ગટરના ચેમ્બરમાં 2 વર્ષનું બાળક પડી ગયું। વરિયાવ છાપરા ભાઠા રોડ પરની આ ઘટના મોડી રાત સુધી ફાયર દ્વારા શોધખોળ હાથ ધરી। સર્ચ ઓફ કામગીરીમાં ફાયરને બાળકનો પત્તો ન મળ્યો। મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની બેદરકારી સામે આવી છે। વરસાદી લાઇનમાં ગેરકાયદેસર ગટરનું જોડાણ, તો 6 ફૂટ સુધી પાણી વહેતું હતું। ત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી આવી રહ્યા છે। બાળક પડી જતા તેને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં ખુલ્લી ગટરના ચેમ્બરમાં 2 વર્ષનું બાળક પડી ગયું છે। વરિયાવ છાપરા ભાઠા રોડ પરની આ ઘટના છે। તમામ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે। ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને બાળકની શોધખોળ હાથ ધરી છે। મોડી રાત સુધી ફાયર દ્વારા શોધખોળ હાથ ધરાઈ રહી છે। ત્યારે સર્ચ કામગીરીમાં ફાયરને બાળકનો પત્તો જ નથી મળ્યો। મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની જે બેદરકારી છે તેનું ભોગ છે તે નાનું બાળક બન્યું છે। બેદરકારીના કારણે બાળક છે તે ખુલ્લી ગટરમાં પડી ગયું છે। હજુ પણ સુધી તેનો પત્તો લગાડવામાં નથી આવી શકતો। વરસાદી લાઇનમાં ગેરકાયદેસર ગટરનું જોડાણ હતું અને 6 ફૂટ સુધી આ પાણી વહેતું હતું અને જેના કારણે આ બાળક ગટરમાં પડી ગયું છે। સુરતની આ ઘટનાથી આજુબાજુના વિસ્તારોના લોકો પણ ત્યાં પહોંચી ગયા છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી છે। ત્યારે બાળકને શોધવા માટે હાલ ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ બાળકની હજુ સુધી ભાળ થઈ નથી। સુરતમાં ખુલ્લી ગટરના ચેમ્બરમાં 2 વર્ષનું બાળક ખાબકી ગયું છે। વરિયાવ છાપરા ભાઠાના રોડની આ ઘટના છે। મોડી રાત સુધી ફાયર દ્વારા શોધખોળ હાથ ધરી હતી। સર્ચ કામગીરીમાં ફાયરને બાળકનો પત્તો જ ન મળ્યો। મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની બેદરકારી સામે આવી છે। વરસાદી લાઇનમાં ગેરકાયદેસર ગટરનું જોડાણ હતું અને જેના કારણે 6 ફૂટ સુધી આ પાણી વહેતું હતું અને જેમાં બાળક પડી ગયું છે। ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે તે બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ હજુ સુધી બાળકનો પત્તો મળ્યો નથી। પોલીસ પણ ઘટના સ્થળે પૂછતાછ કરી રહી છે। સીસીટીવીના આધારે તમામ ચેકિંગ કરાઈ રહ્યું છે, પરંતુ બાળક હજુ સુધી મળ્યું નથી। સુરતમાં આ ઘટના બની છે। ગટરમાં જે બાળક ખાબકી ગયું છે, માત્ર બેદરકારીના કારણે આ ઘટના બની છે। ગટરના ચેમ્બરમાં 2 વર્ષનું બાળક પડી ગયું છે। તો આ મુદ્દે વધુ વિગત આપશે સંવાદદાતા બળદેવ દેસાઈ। બળદેવ, અત્યારે જે સુરતમાં ઘટના બની છે ત્યારે શોધખોળ હાથ ધરાઈ રહી છે। બાળકનો કોઈ પત્તો, તેમના વાલીઓનું શું કહેવાનું થાય છે, કઈ રીતે આ સમગ્ર મામલે ખબર પડી, શું વિગતો સામે આવી છે? જી કિરણ, આપને જણાવી દઉં કે શહેરના વરિયાવ છાપરાપાટા રોડ પર એક ખુલ્લી ગટરના ચેમ્બરમાં એક 2 વર્ષનું બાળક ખાબક્યું હતું। ફાયરને કોલ મળતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ગત રોજ સાંજે 5:30ની આ સમગ્ર ઘટના છે। મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ બાળકનો પત્તો હજી સુધી લાગ્યો નથી। આજે વહેલી સવારે પણ ફાયર દ્વારા સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઉં કે સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। ડ્રેનેજના ચેમ્બર ઉપર ઢાંકણ ન હોવાથી એક 2 વર્ષનું બાળક રમતા રમતા અંદર ખાબક્યું હતું। આ સમગ્ર ઘટનાને લઈને આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા અને ફાયરને કોલ કરતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગટરના ચેમ્બરમાં જે ડ્રેનેજના પાણીને લઈને ક્યાંક ને ક્યાંક ડી વોટરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને પાણી ઉલેચવાની કામગીરી બાદ ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક પહેરી અને રસ્સી વડે અંદર ઉતર્યા હતા। એક મેનહોલ ચેક કરવામાં આવ્યું હતું, પરંતુ બાળકનો હજી સુધી પત્તો લાગ્યો નથી। એક બાજુ પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે। વહેલી તકે બાળકને બહાર કાઢવા માટેના હાલ તો પ્રયત્ન ચાલુ છે। રાત્રિમાં ઘોર અંધકાર હોવાથી રેસ્ક્યુની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ આજે વહેલી સવારથી ફરી એકવાર સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાસવારે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ઊંઘ ઉડતી નથી। એક નિર્દોષ બાળકનો હાલ તો ભોગ લેવાયો છે। પરિવારજનો પણ આક્રંદ કરી રહ્યા છે કે આટલા કલાકો વીત્યા છતાં બાળકનો પત્તો નથી લાગ્યો। અમને બાળકને સોંપવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આક્રંદના દ્રશ્યો અને એક બાજુ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે। જી
બળદેવ, અત્યારે જે બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, તો વાલી સાથે આ બાળક જઈ રહ્યું હતું કે એકાંતમાં? કારણ કે 2 વર્ષનું બાળક તો આવી રીતે એકલું ના હોય રોડ ઉપર. તો કઈ રીતે બની છે આ ઘટના? વાલીઓ સાથે હતા અને અચાનક આ ગટરમાં ખાબકી ગયું છે કે વાલીઓની હાજરી વગર જ આ બાળક ગટરમાં ગયું છે? જી બિલકુલ, સુરત મહાનગરપાલિકાની તો ગંભીર બેદરકારી કહી શકાય, સાથે સાથે પરિવારજનોની પણ બેદરકારી જરૂર કહી શકાય. જે જગ્યાએ બાળક ખાબક્યું હતું તે ચેમ્બરને ઢાંકણ હોતું નથી. ક્યાંક ને ક્યાંક ત્યાં બાજુમાં અડીને બુધવારી બજાર ભરાયું હતું, ત્યારે પરિવાર સાથે બાળક તેના માતા પિતા સાથે હતું. ક્યાંક ને ક્યાંક બાળક રમતા રમતા ડ્રેનેજના ચેમ્બરમાં ખાબક્યું હતું, પરંતુ પરિવાર માટે એક ચેતવણી રૂપ કિસ્સો જરૂર સામે આવ્યો છે કે પોતાના બાળકની જે સંભાળ નહીં રાખતા ક્યાંક ને ક્યાંક બેદરકારી પરિવારની પણ સામે આવી છે. પરંતુ ગંભીર બેદરકારી કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના લીધે એક નિર્દોષ બાળકનો હાલ તો ભોગ લેવાયો છે. જી બળદેવ, જે ઘટના બની છે, કેટલા વાગે આ ઘટના બની હતી, તો અત્યાર સુધી હજુ પણ તેની શોધખોળ હાથ ધરવામાં નથી આવી રહી. અત્યારે શું પરિસ્થિતિ છે ત્યાંની? જી બિલકુલ, રાત્રે 2 વાગ્યા સુધી ફાયર દ્વારા સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક ચેમ્બરો ને મેનહોલ ચેક કરવામાં આવ્યા હતા, પરંતુ બાળકનો પત્તો લાગ્યો નથી. રાત્રિના અંધકાર વચ્ચે ક્યાંક ને ક્યાંક રેસ્ક્યુની કામગીરીમાં મુશ્કેલી સર્જાઈ રહી હતી, પરંતુ આજે વહેલી સવારથી ફાયર દ્વારા ફરી એકવાર શોધખોળ હાથ ધરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક ડ્રેનેજમાં પાણીનો ફોર્સ હોવાથી બાળક ક્યાંક ને ક્યાંક ખાડીમાં વહી ગયું હોઈ શકે, ત્યારે એક બાજુ ખાડીમાં પણ ફાયરના જવાનો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનો પણ એ કહી રહ્યા છે કે આટલા કલાકો વીત્યા છતાં તંત્ર દ્વારા હજી સુધી અમારા બાળકનો પત્તો લગાવી નથી શક્યું. સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ખુદ મનપા કમિશનર પણ આજે વહેલી સવારે મુલાકાતે પહોંચનાર છે, પરંતુ હજી સુધી બાળકનો પત્તો ન લાગતા પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યું છે. જી બળદેવ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો પરિવારજનોની પણ બેદરકારી કહી શકાય. સુરતમાં જે ખુલ્લી ગટર હતી તેમાં આજે તંત્રની પણ બેદરકારી હતી અને જેનો ભોગ એક નિર્દોષ બાળક બન્યું છે, તેની શોધખોળ હાથ ધરાઈ રહી છે. શહેરના વરિયાવ સાપરાપાટા રોડ ઉપર એક ખુલ્લા ડ્રેનેજના ચેમ્બરની અંદર 2 વર્ષનો બાળક ખાબક્યો છે, ત્યારે ફાયરને કોલ મળતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. 2 કલાકનો ઉપરનો સમય વીત્યો છે, બાળકની હજી ભાળ મળી નથી. આપ જોઈ શકો છો અત્યારે જે ચેમ્બરની અંદર રહેલું જે પાણી છે તે ડી વોટરિંગ મારફતે ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ઊંડું ચેમ્બર હોવાથી ક્યાંક ને ક્યાંક ઝેરી ગેસની અસર થઈ શકે છે, ત્યારે ફાયરના જવાનો દ્વારા ઓક્સિજન માસ્ક પહેરી અને અંદર પ્રવેશ્યા છે. અલગ 3 થી 4 ચેમ્બરોના ઢાંકણ ખોલવામાં આવ્યા છે અને ફાયરના જવાનો દોરડા વડે અંદર પ્રવેશ્યા છે. સીધા આપણે લાઈવ દ્રશ્યો બતાવીએ છીએ. ખાસ કરીને લાઈવ રેસ્ક્યુની જે કામગીરી સુરત ફાયરની જોવા મળી રહી છે. આપણી સાથે લાઈટ અને ફાયરના ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ પાંડવ ઉપસ્થિત છે, તેમની પ્રતિક્રિયા લે. નરેન્દ્રભાઈ, ખાસ કરીને આ ઘટનાની જાણ થતાં આપ પહોંચ્યા છે, શું છે સમગ્ર? 7/22 બનાવ બન્યો અને મારી પર મેસેજ આવ્યો છે. સ્થળ ઉપર અત્યારે આવ્યા છે અને જે બાળકનો જે બનાવ બન્યો છે તેની ત્યાં શોધખોળ ચાલુ છે. શોધખોળ થયા પછી આગળ જોઈશું કે જે કોઈ અધિકારીને છે અને અધિકારી ઉપર કાયદેસરના પગલાં ભરશું. અને ખરેખર હવે આ બીજી વાર ઘટના ના બને એ ખરેખર જોવા લાગશે. આ દુઃખદ ઘટના આટલી બની છે તે માટે હું માફી માંગુ છું. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. લાઇટ અને ફાયરના ઉપાધ્યક્ષ નરેન્દ્ર પાંડવ પણ પહોંચ્યા છે. ફાયરના જવાનોની છેલ્લા 2 કલાકથી અવિરત મહેનત જારી છે. કોઈ પણ સંજોગોમાં બાળકની શોધખોળ હાથ ધરી અને બાળકને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને ડ્રેનેજનું જે ચેમ્બર છે, ઊંડું ચેમ્બર છે, અંદર ઝેરી ગેસની અસર વર્તાઈ શકે છે, ત્યારે ઓક્સિજન માસ્ક પહેરી અને જીવના જોખમે સુરત ફાયરના જવાનો છેલ્લા 2 કલાકથી આ કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો પણ પહોંચી ચૂક્યો છે અને અન્ય ફાયર બ્રિગેડના જે જવાનોને પણ
બોલાવવામાં આવ્યા છે. આ સમગ્ર વિસ્તાર રાંદેર ઝોનના કાર્યક્ષેત્રમાં આવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક રાંદેર ઝોનના ડ્રેનેજ વિભાગના અધિકારીઓની એક ગંભીર બેદરકારી સામે આવી રહી છે. પરંતુ હાલ તો પ્રથમ પ્રાથમિકતા છે બાળકને કઈ રીતે બહાર કાઢવો, અને આ સમગ્ર જે લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને બાળકને જે બહાર કાઢ્યા બાદ હોસ્પિટલ પહોંચાડવો અને તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર આપવી, જેને લઈને મેડિકલની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. 2 કલાક ઉપરનો સમય વીત્યો છે, પરંતુ ફાયરના જવાનો પોતાની કામગીરીમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો પણ પહોંચ્યા છે, કોર્પોરેટરો સહિતની હાજરી આપણે જોવા મળી રહી છે. પ્રથમ પ્રાથમિકતા બાળકની શોધખોળ હાથ ધરી અને બાળકને બહાર કાઢવો રહ્યો, પરંતુ ફાયરની એક કાબિલે તારીફ કામગીરી અત્યારે જોવા મળી રહી છે. બળદેવ દેસાઈ